માની દીકરી આસ્થા સભાળીના સત વંદન. અઢ્યાક્ષરનો જન્મ, અઢ્યાક્ષરનો કૃષ્ણ, અઢ્યાક્ષરનો બ્રહ્મા, અઢ્યાક્ષરનો વિષ્ણુ, અઢ્યાક્ષરની શક્તિ, અઢ્યાક્ષરની ભક્તિ, અઢ્યાક્ષરનું ધ્યાન, અઢ્યાક્ષરનું સત્ય અને અઢ્યાક્ષરના પપ્પા. આ માતા વિશે ઘણું લખાયું અને આ દીકરી વિશે પણ ઘણું લખાયું, પણ આ પિતાના પાત્ર વિશે ખૂબ જ ઓછું લખાયું છે. આપણાથી કંઈ ખોટું થાય અને આપણે બેન્ડ બજાવી દે એ પપ્પા. હંમેશા ટોકે, ખીજાય, થોડું બોલે અને છેલ્લે મનગમતી વસ્તુ આપીને મનાવી લે છે તે પપ્પા. તેણે ખાધેલી પછડાટો આપણને ન ખાવી પડે એટલે તે અંગુલીની ટેસ્ટ કરે છે, પણ આપણે મોડા સમજીએ છીએ. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર હોય છે, પણ ના હોય ને તો અંધારું છવાઈ જાય છે. સાહેબ, તમે ગમે તેટલી મુશ્કેલીમાં હોય, પણ જો 80 વર્ષનો બાપ ખાલી તમારા ખભે હાથ મૂકીને એટલું કહે ને કે બેટા ચિંતા ના કર, હજુ હું અહીંયા બેઠો છું, તે બધી ચિંતા ગાયબ. એક દીકરીને કોઈએ પૂછ્યું કે લગ્ન વિદાય માટે તું પહેલા ભાઈને મળી લે, બહેનને મળી લે, બહેનપણીઓને મળી લે, પણ છેલ્લે કેમ તારા બાપને મળે? આવું કેમ? ત્યારે દીકરી જવાબ આપે છે કે છેલ્લે તેના બાપને એટલા માટે મળે છે કારણ કે તે તેને મળ્યા પછી કોઈને મળવા જેવી નથી રહેતી. સાહેબ, ખિસ્સું ખાલી હોય તોય મેં ના પાડતા નથી જોયા. મેં મારા પિતાથી શ્રીમંત વ્યક્તિ નથી જોયા. એક ભાઈએ તેના પિતાને ગિફ્ટમાં મોંઘામાં મોંઘી ઘડિયાળ આપી ત્યારે પિતાએ કહ્યું કે ક્યારેક ક્યારેક સમય પણ આપજે. અહીં ઉપસ્થિત સૌ વડીલો યુવાનોને કહું છું કે જો તમારા મા બાપ વૃદ્ધ થઈ ગયા હોય તો તેમની સાથે બેસજો, તેમને સમય આપજો, કારણ કે એ છે તો આપણે છીએ. હું જ છું એ મારો ભ્રમ છે, હું જ છું એ મારો ભ્રમ છે, પણ હું જેના થકી છું એ જ બ્રહ્મ છે. આભાર. જય સરદાર, જય જય ગરવી ગુજરાત.